Hello, my dear students. Welcome back to Katira classes. This is Nishant Katira, and we are going to start new question paper. Question paper number 5 of Gala Assignment 2026. પાંચમો પેપર આવી ગયા છે. પાંચમો ને છઠ્ઠો બે જ બાકી છે. પહેલા ચાર પેપર તમે સોલ્વ કર્યા કે નહીં કમેન્ટમાં જણાવજો. ન કર્યા હોય તો પ્લીઝ કરજો. ઓકે, જેટલા વધારે પેપર સોલ્વ કરશો એટલા વધારે સારા માર્ક્સ આવશે. કારણ કે પેપર સોલ્વ કરવાથી સૌથી સારી પ્રેક્ટિસ થાય છે. ઓચિંતાના કોઈક ચેપ્ટરનો નવો દાખલો આપણી નજર સામે આવે અને આપણે એ કરી શકીએ છીએ કે નહીં એ આપણને પેપર સોલ્વ કરવાથી જ ખબર પડે. સમજો છો? તો પ્લીઝ વધારેમાં વધારે પેપર સોલ્વ કરો જેથી કરીને રિઝલ્ટ સારું આવી શકે. આ વિડીયોમાં વિભાગ એ, અગાઉ પણ મેં એક વિડીયોમાં તમને કહ્યું હતું કે ગાલા અસાઇનમેન્ટ 2026 ની બુક લઈ લેજો ન લીધી હોય તો. કારણ કે હું રહું છું કચ્છમાં અને કચ્છમાં પહેલી પરીક્ષાના જેટલા પણ સ્કૂલોના પેપર્સ હતા એ મોસ્ટ ઓફ ગાલા અસાઇનમેન્ટમાંથી જ નીકળ્યા હતા. પહેલી પરીક્ષાની અસાઇનમેન્ટ અલગ બારે પડતી હોય એમાંથી જ પેપર હતા બધા વિષયના, અને માત્ર 10માના નહીં 9માંથી કરીને 12મા સુધીના બધા ધોરણના. તો પોસિબલ છે કે પ્રિલિમ્સ એક્ઝામના પેપર્સ પણ અસાઇનમેન્ટમાંથી જ આવે. બેઠે બેઠા એ જ સમ્સ, એ જ ક્વેશ્ચન્સ. તો જો તમે આ 6 પેપર સોલ્વ કરી લેશો તો પ્રિલિમ્સના પેપર્સ બહુ સારા જશે, અને પ્રિલિમ્સના પેપર સારા જશે તો બોર્ડનો પેપર પણ સારો જશે. કારણ કે 6 પેપર સોલ્વ કરી લઈએ ને એટલે બધું જ કવર થઈ જાય, કોઈ પણ પેપર સેટ હોય. સમજાય છે? તો પ્રિલિમ્સ માટે આ અસાઇનમેન્ટ લેવી જરૂરી છે અને અલ્ટિમેટલી બોર્ડની તૈયારી સારી થઈ જશે. સમજી ગયા? હવે આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. વિભાગ એ, જેમાં હેતુલક્ષી સમ્સ છે 24માંથી 24, અને સૌથી ડેન્જરસ કંઈ હોય તો વિભાગ એ હોય છે. કારણ કે ઉતાવળમાં ભૂલ થઈ જાય તો માર્ક કપાઈ જાય. પહેલો વિકલ્પ, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 માં ખાલી જગ્યા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. અનંત ઉકેલની શરત આપણે લખવાની છે. અનંત ઉકેલ બહુ ઈઝી, આ તો મફતનો 1 માર્ક છે. અનંત ઉકેલ ક્યારે મળે? જ્યારે સંપાતી રેખાઓ હોય, અને સંપાતી રેખાઓની શરત શું છે? a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. કેટલું સિમ્પલ. ઓપ્શન બી. આમાં કોઈ મેથડ જ નથી કરવાની. સમજો છો? અહીં અનંતના બદલે અનન્ય ઉકેલ મળે એમ પૂછી નાખે તો અનન્ય એટલે માત્ર એક, અને માત્ર એક ઉકેલ હોય તો કઈ શરત આવે? બોલો. માત્ર એક ઉકેલ હોય તો a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2. બસ એક જ છે, એટલું જ છે. આમાં જો કે એ ઓપ્શન નથી, આ તમને ક્લિયર કરાવી દઉં તો આ અનન્ય ઉકેલની શરત એટલે માત્ર એક જ, અને ઉકેલ જ ન મળે. સમાંતર રેખાઓ, આ છેદતી રેખાઓ હોય, આ સંપાતી રેખાઓ હોય, અને ઉકેલ ન મળે એની શરત કઈ? એટલે કે સમાંતર રેખાની શરત. a1 છેદમાં a2 અને b1 છેદમાં b2 સમાન હોય પણ c1 છેદમાં c2 અલગ હોય. આ સમાંતર રેખાની શરત છે જેમાં ઉકેલ ન મળે. બરોબર? કારણ કે સમાંતર રેખાઓ એકબીજામાં ભેગી ન થાય. ક્લિયર? જો 1 માર્ક મળી ગયું. આ 3 શરતો આવડવી જ જોઈએ બધા સ્ટુડન્ટ્સને. જો સમીકરણ 12x વર્ગ વત્તા mx પ્લસ 5 બરાબર 0 ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. ચોથો ચેપ્ટર. આ સમ્સ બધા સારા આવે છે. વાસ્તવિક અને સમાન બીજની શરત ખબર છે? જ્યારે વિવેચકનું મૂલ્ય 0 હોય તો વાસ્તવિક અને સમાન બીજ મળે. વિવેચક એટલે d બરાબર 0 લખો અથવા આમ લખો, બંને સેમ જ વસ્તુ છે. b વર્ગ માઇનસ 4ac બરાબર 0 હોય તો સમાન બીજ મળે. પણ જો વિવેચકનું મૂલ્ય 0 થી વધુ હોય એટલે કે b વર્ગ માઇનસ 4ac ગ્રેટર ધેન 0 હોય
તો વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. ઓકે, અને જો વિવેચકનું મૂલ્ય માઇનસમાં હોય, 0 થી નાનું હોય, એટલે કે b વર્ગ માઇનસ 4ac લેસ ધેન 0 હોય તો બીજ મળે જ નહીં. આ 3 શરતો યાદ રાખવાની છે, જેનાથી કંઈક ને કંઈક પૂછાશે તો માર્ક મળી જાય. ચલો, અહીં વાસ્તવિક અને સમાન હોય બીજ એમ કહ્યું છે, એટલે આ શરતનો ઉપયોગ કરવાનું છે. પહેલા તો સમીકરણ ફરીથી લખીએ અને a b c નક્કી કરી લઈએ. a એટલે x વર્ગનો સહગુણક, b એટલે x નો સહગુણક, c એટલે અચળ પદ. વિવેચકનો સૂત્ર વાસ્તવિક અને સમાન બીજ છે એટલે વિવેચકનું મૂલ્ય 0 હોય, b એટલે m અને કિંમતો મૂકી દીધી ફોર્મ્યુલામાં. આ થશે 5 ચોક 20, 20 ગુણ્યા 12, 12 દુ 24 એટલે 240. 240 ને આગળ લઈ લો, પ્લસ થઈ જાય. આ m વર્ગનું મૂલ્ય છે, આપણે m નું મૂલ્ય જોઈએ તો આ 240 ના અવિભાજ્ય અવયવ પાડીએ આપણે. 240 120 દુ 60 દુ 30 દુ 15 દુ 5 તેરી અને 5 એકા. ઓકે, હવે બે ની જોડી બનાવીએ. આ 2 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ બંનેની જોડી નથી બનતી. આવી રીતે અવયવ પડ્યા 240 ના. હવે આ m વર્ગ છે, આપણે m શોધવું છે તો આ બધાને વર્ગમૂળમાં મૂકી દઈએ. અને જ્યારે પણ વર્ગમૂળ કાઢીએ ને તો આગળ પ્લસ માઇનસ કરજો, નહીતર આન્સર રોંગ આવશે તમારો. આ બધાને વર્ગમૂળમાં મૂકી દો અને આને પણ વર્ગમૂળમાં મૂકી દો. જેનો વર્ગ હોય તે વર્ગમૂળમાંથી બહાર નીકળી શકે, તમને ખ્યાલ છે. આ નિશાની અહીં આવશે. 3 અને 5 નો વર્ગ નથી તો એ અંદર જ રહેશે, બારે નહીં નીકળી શકે. અને m નો વર્ગ વર્ગમૂળમાંથી બહાર નીકળશે તો m થઈ જશે. તો પ્લસ માઇનસ 4 વર્ગમૂળમાં 15, આ m ની કિંમત મળી. ખબર પડી? બહુ સિમ્પલ છે. નિયમ ખબર હોવી જોઈએ. સમાન બીજ ત્યારે જ મળે જ્યારે વિવેચકનું મૂલ્ય 0 હોય. વિવેચકનો સૂત્ર લખ્યો, d ની નીચે 0 લખ્યું, બધી કિંમતો મૂકી, m શોધવાનું છે. m વાળા પદને એકલો કર્યો, 240 આગળ આવે. 240 નો વર્ગમૂળ ડાયરેક્ટ આપણને ખબર નથી કેમ નીકળે, તો આપણે એના અવિભાજ્ય અવયવ પાડી નાખ્યા. 2 વર્ગ ગુણ્યા 2 વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. m વર્ગ હતું, આપણે m શોધવું હતું એટલે બધાને આપણે વર્ગમૂળમાં મૂકી દીધા અને જેનો વર્ગ હોય તે વર્ગમૂળમાંથી બહાર નીકળે. ઓકે, સિમ્પલ હતું. પ્લસ માઇનસ ની નિશાની કરજો, નહીતર માર્ક નહીં મળે. આપણો જવાબ પ્લસ માઇનસ 4 વર્ગમૂળમાં 15, ઓપ્શન સી. કોઈ સમાંતર શ્રેણીમાં a બરાબર 1, an બરાબર 20 અને sn બરાબર 399 હોય તો n બરાબર ખાલી જગ્યા. કેમ કરશું બોલો? બહુ ઈઝી સમ છે. a આપેલું છે, an આપેલું છે અને sn આપેલું છે, આપણે n શોધવાનું છે. તમને ખ્યાલ હશે an એટલે શું? an અને l એક જ કહેવાય. ઓકે, તો અહીં આપણે સરવાળાના નાના સૂત્રનો ઉપયોગ કરશું, જેમાં આપણને l ની જરૂર પડશે અને l એટલે બીજું કંઈ નહીં પણ an પોતે જ. sn આપેલો છે 399, n શોધવાનું છે. a છે 1 અને l છે 20. આ કટ શું કરશું? ચલો આ એમ જ રહેવા દઈએ. અને 20 અને 1 21. કટ કંઈ થતું નથી તો કંઈ વાંધો નહીં. n ને એકલો કરવો છે, 2 છેદમાં છે તે ઉપર ગુણાકારમાં જશે, ભાગાકાર વાળા ગુણાકારમાં જાય અને આ 21 ગુણાકારમાં છે તે ભાગાકારમાં જશે. નીચે વાળા ઉપર જતા રહે, ઉપર વાળા નીચે આવી જાય અને આ n એકલો થઈ જાય. હવે કટ કરીએ
આ કદાચ કટ થવા જોઈએ. 3 વડે તો કટ થાય છે. ચલો 7 તેરી 21 અને 133 તેરી 399 અને આ 7 પણ કટ થાય છે. 7 વડે 133, 7 એકા 7, બચ્ચે આ 6 અને પાછળ 3 63, 7 નવા 63, 19 દુ 38. તો n મળી ગયા 38, ઓપ્શન સી. ક્લિયર? ઈઝી સમ હતો, સરસ સમ હતો, પણ તમને એટલી ખબર પડવી જોઈએ કે an એટલે l થાય. આગળ વધીએ. 3 બિંદુઓ આપેલા છે અને આ ત્રણેય બિંદુઓ લંબચોરસના 3 શિરોબિંદુ હોય તો લંબચોરસનું ચોથું શિરોબિંદુ શું હશે? બહુ મસ્ત દાખલો અને બહુ ઈઝી પણ છે. અતિશય સહેલો છે, પણ આ મોસ્ટ ઓફ સ્ટુડન્ટને નથી આવડતું, કારણ કે ક્યારે શીખ્યા નથી, ટેક્સ્ટબુકમાં છે નહીં, અને આવું પૂછાઈ શકે છે. તો એ તમને આવડે ક્યારે? પેપર સોલ્વ કરીએ ત્યારે, કારણ કે પેપરમાં આવા સમ મળી જાય, ઓચિંતાના આવી જાય, અને એ ગણીએ એટલે પ્રેક્ટિસ થઈ જાય. તો આવી રીતે આવા અનેક દાખલા પેપર સોલ્વ કરવાથી આપણે શીખી શકીએ, જે ટેક્સ્ટબુકમાં ન હોય એવા સમ્સ, અને રિઝલ્ટ સુધારી શકીએ. વારંવાર કહું છું અને કહેતો રહીશ, વધારેમાં વધારે પેપર સોલ્વ કરો. 3 શિરોબિંદુ આપેલા છે લંબચોરસના, ચોથો શિરોબિંદુ આપણે શોધવાનું છે. આલેખથી આપણે સોલ્વ કરશું. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઉગમ બિંદુ 0, અહીં 1 2 3, આ સાઈડ -1 -2 -3. કોઈ રીત નથી કરવાની, એમ જ જવાબ મળી જશે. જોજો, કિંમત મૂકીએ. પહેલો બિંદુ 0 0 એટલે આ પોતે, ઓકે. બીજો બિંદુ 2 અને 0, આગળ હોય તે એક્સ અક્ષ ઉપર, પાછળ હોય તે વાય અક્ષ ઉપર. તો એક્સ અક્ષ ઉપર 2 અને વાય અક્ષ ઉપર 0 એટલે અહીં આવશે. ત્રીજો બિંદુ 0 અને 3, એક્સ ઉપર 0 અને વાય ઉપર 3. હવે આ લંબચોરસ કેમ બનશે? એને કહ્યું છે કે લંબચોરસના શિરોબિંદુ છે. તો લંબચોરસ બનાવવા માટે આ એક ઊભી લાઈન, આ આડી લાઈન, તો બીજી અહીં એક લાઈન દોરવી પડશે અને અહીંથી એક ઊભી લાઈન દોરવી પડશે. તો આ જે બિંદુ છે એ આપણો લંબચોરસનો ચોથો બિંદુ થશે. તો આ બિંદુના યામ કયો? પહેલા એક્સ ઉપર જવાનું, એક્સ ઉપર 2 અને વાય ઉપર 3, 2 અને 3. બસ, સમ ઓવર. 1 માર્ક મળી ગયો. ખબર પડી? બહુ સિમ્પલ હતું, કંઈ નતું આમાં. ઓપ્શન સી, 2 and 3. ત્યારબાદ જોરદાર દાખલો, બહુ મસ્ત દાખલો, મારો ફેવરેટ દાખલો, અને બહુ ઈઝી પણ છે, પણ નિત્યસમ આવડવા જોઈએ 8મા ચેપ્ટરના. અને 8મો ચેપ્ટર જો હજુ સુધી નથી શીખ્યા, અથવા શીખી ગયા છો પણ યાદ નથી, સમજાતું નથી, તો આપણી ચેનલ ઉપર આખો ચેપ્ટર વ્યવસ્થિત છે, બહુ સહેલી ભાષામાં. ત્યાંથી તમે આખો ચેપ્ટર શીખી શકો છો, સમજી શકો છો. તમારે માત્ર આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જવાનું છે. ચેપ્ટર 8ના વારાફરતી બધા જ દાખલા સ્ટાર્ટિંગથી એન્ડ સુધી મળી જશે. ભલે, ચાલો. કોસ ની 4 ઘાત થીટા અને સાઈન ની 4 ઘાત થીટા, આની કિંમત શોધવાની છે. ધ્યાન આપજો. કોસ ની 4 ઘાત એટલે કોસ વર્ગનો વર્ગ, અને સાઈન ની 4 એટલે સાઈન વર્ગનો વર્ગ. આ તો ખબર પડી. 3 ની 2 ઘાત, એની પણ 2 ઘાત, તો કેટલી થાય? 3 ની 4 ઘાત થાય કે નહીં? તો બસ 4 ઘાત હતી એટલે આપણે વર્ગનો વર્ગ કરી નાખ્યો. હવે પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, વચ્ચે માઇનસની નિશાની, આ આવ્યો a પ્લસ બી, a માઇનસ બી, એટલે કોસ વર્ગ થીટા પ્લસ સાઈન વર્ગ થીટા ગુણ્યા કોસ વર્ગ થીટા માઇનસ સાઈન વર્ગ થીટા. હવે કોસ વર્ગ થીટા પ્લસ સાઈન વર્ગ થીટા, પહેલો નિત્યસમ, આ બંનેની કિંમત શું હોય? 1 હોય, ગુણ્યા
અને 1 થી ગુણાકાર કરાવશો તો શું મળશે? કંઈ નહીં મળે, જે છે એ જ રહેશે. cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. ઓપ્શન સી. પાછો ઓપ્શન સી આપણો ફાઇનલ આન્સર. ખબર નહીં, મેં માર્ક કર્યું છે કે અસાઇનમેન્ટમાં જે સ્ટાર્ટિંગના 6 જે વિકલ્પો હોય છે ગણિતમાં, એમાં મોસ્ટ ઓફ બધામાં ઓપ્શન સી વધારે આવે છે. ઘણા બધા છે, અગાઉના પેપર્સ પણ ચેક કરજો. પહેલા 6 વિકલ્પ જે છે એમાં ઓપ્શન સી સૌથી વધારે આન્સર આવતો હોય છે. આ આવડવો જોઈએ, 2 વખત ગણી લેજો આ સમ. ત્યારબાદ કોઈ માહિતી માટે z પ્લસ એક્સ બાર બરાબર 98 અને z માઇનસ એક્સ બાર બરાબર 12 હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સૂત્ર મુજબ m બરાબર ખાલી જગ્યા. m એટલે શું? મધ્યસ્થ. મધ્યસ્થ શોધવાનું છે. આપણી પાસે જે માહિતી છે એનો ઉપયોગ કરીએ. બહુ સહેલો દાખલો. લોપની રીત. પ્લસ એક્સ બાર માઇનસ એક્સ બાર કટ. z ની કિંમત મળી 55. આપણે શોધવાનું છે m. તો હજુ દાખલો આગળ કરવાનો છે. જો ઓપ્શનમાં એ 55 છે તો 55 રાઈટ કરીને નહીં આવતા. સમજજો, જોજો શું કરવાનું છે. આપણે z ની કિંમત આપણે પહેલા સમીકરણમાં મૂકી દઈએ. બાદબાકી કરશું તો 43. આ x12 ની કિંમત મળી. આ પણ ઓપ્શનમાં છે 43. ઉતાવળ નથી કરવાની, આપણે m શોધવાનું છે. અને હવે મેઇન સૂત્ર આપણો આંતર સંબંધ વાળો m બરાબર z બરાબર 3m માઇનસ 2x બાર. z ની કિંમત છે 55, m શોધવાનું છે. x બાર ની કિંમત 43. 43 દુ 86, માઇનસ 86 ને આગળ લઈ લ્યો એટલે પ્લસ થઈ જાય. આ બંનેનો સરવાળો 6 ને 5 11 નો એકડો વધી 1, 6 ને 8 14. 47 તેરી 141. તો m ની કિંમત કેટલી મળી? 47. અને પાછો જુઓ આન્સર શું આવ્યો? ઓપ્શન સી. બહુ સરસ દાખલો, ઇમ્પોર્ટન્ટ દાખલો, પૂછાઈ શકે એવો દાખલો. રકમ ચેન્જ કરી નાખે, બાકી આ મેથડના સમ બોર્ડની એક્ઝામમાં ઓલરેડી આવી ગયા છે, તો આવડવા જોઈએ. ચલો, પહેલા 6 પૂરા થયા વિકલ્પ. હવે ખાલી જગ્યાઓ. બે ધન પૂર્ણાંકો a અને b માટે જો ગુસા ab બરાબર 15 હોય તો લસા ab બરાબર ખાલી જગ્યા હોઈ શકે. ગુસા આપેલું છે 15 અને લસા શોધવાનું છે. વધારે કઈ માહિતી છે નહીં, ઓપ્શન આપેલા છે. નિયમ એવું છે કે લસા હંમેશા ગુસાના ટેબલમાં આવે જ. લસા હંમેશા ગુસાના ટેબલમાં આવે જ. તો ગુસા શું છે? 15. તો 15 નો આપણે ટેબલ બોલશું. આ 3 માંથી એવી કઈ સંખ્યા છે જે 15 ના ટેબલમાં આવે છે? 15 ના ટેબલમાં 40 ના આવે. 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45. એટલે આ તો ગુસા લસા ન હોઈ શકે, બરોબર? કારણ કે લસા ગુસાના ટેબલમાં આવવું જોઈએ. 15 નવા 135 થાય તો આ 135 15 ના ટેબલમાં આવે છે, ગુસાના ટેબલમાં આવે છે. તો 135 આપણો જવાબ હશે. છતાંય ચેક કરી લઈએ 162 આવે કે નહીં. 15 નામ 150 અને 15 ગુણ્યા 11 કરશો તો 165 થશે. 162 આવતા નથી. તો આ 3 ઓપ્શનમાંથી એકમાત્ર 135 જ એવો ઓપ્શન છે જે લસા તરીકે આવી શકે. કારણ કે 135 એ જે ગુસા 15 આપેલું છે એના ટેબલમાં આવે છે. ઈઝી હતું. નિયમ ખબર હોય તો બધું આવડી જાય. px બરાબર x વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ ખાલી જગ્યા છે. બહુ ઇમ્પોર્ટન્ટ, વારંવાર એ લોકો પૂછે છે. અને કઈ આમાં યાદ પણ ખાસ નથી રાખવાનું. એક નાનકડો નિયમ છે. પહેલા તો abc નક્કી કરી લઈ. a એટલે x વર્ગનો સહગુણક, b એટલે x નો સહગુણક, c એટલે અચળ પદ. નિયમ એવો છે કે જો a
ની કિંમત 0 થી વધુ હોય, a ની કિંમત 0 થી વધુ હોય તો એનો આલેખ ઉપર તરફ પર્વલયાકાર મળે. કેવો મળે? આમ ઉપર તરફ પર્વલયાકાર. અને જો a ની કિંમત 0 થી નાની હોય એટલે કે માઇનસમાં હોય તો એનો આલેખ નીચે તરફ પર્વલયાકાર મળે. અત્યારે આપણી a ની કિંમત કેટલી છે? 1, એટલે 0 થી મોટી છે તો એનો આલેખ કેવો મળશે? ઉપરની તરફ ખુલ્લો પર્વલય. આ આપણો આન્સર. ઓકે, બહુ ઈઝી હતું. નિયમ ખબર હોય તો માર્ક મળી જાય. જુઓ, નાના નાના નિયમો યાદ રાખવાના છે. નાની નાની વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હેતુલક્ષી એના ઉપર જ આધારિત હશે. સમતોલ પાસાને એકવાર ઉછાળતા તેની ઉપરની સપાટી પર 7 આવે તેની સંભાવના. પાસા ઉપર કેટલી સંખ્યા હોય? 1 થી 6. 7 તો આવે જ નહીં, અશક્ય ઘટના છે, એટલે 0. tan 60 અંશ છેદમાં tan 30 અંશ બરાબર ખાલી જગ્યા. આ દાખલો છે, ગણવો પડશે. એના માટે તમારે માપ યાદ હોવા જોઈએ, ખૂણાના માપ. ચલો, tan 60 ની કિંમત વર્ગમૂળમાં 3. tan 30 ની કિંમત 1 છેદમાં વર્ગમૂળમાં 3. આ છેદનો મતલબ ભાગાકાર. આ અંશ છે, આ છેદ છે. ઓકે, ભાગાકારને જો આપણે ગુણાકારમાં ફેરવવું હોય, આ ભાગાકારને ગુણાકારમાં ફેરવવું હોય તો છેદમાં જે કાંઈ પણ હોય એ વ્યસ્ત થઈ જાય. એટલે આવી રીતે થઈ જાય. છેદમાં 1 નો કંઈ મતલબ નથી. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, બોલો શું થાય? ઓનલી 3 પૂરો. આ ફર્સ્ટ ઓપ્શન. છેદમાં 1 થી કાંઈ ન થાય. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9 અને 9 નો વર્ગમૂળ કાઢશો એટલે 3 જ આવશે. મસ્ત દાખલો હતો આ, માર્ક મળવા જોઈએ. ચતુષ્કોણ XYZW એક વર્તુળને પરિગત છે. જો XY બરાબર 13.8, YZ 10.7, ZW 7.5 તો XW બરાબર ખાલી જગ્યા મોસ્ટ આઈએમપી. આ પેપર બહુ સરસ છે. ચતુષ્કોણ વર્તુળને પરિગત છે. પરિગત એટલે બારે. ચતુષ્કોણ વર્તુળની બારે છે. દાખલો બહુ ઈઝી છે. આ વર્તુળ અને આ ચતુષ્કોણ. આવી રીતે જુઓ, વર્તુળની બારે ચતુષ્કોણ છે. નામ નિર્દેશ કરી દઈએ XYZW. XYZW. XY ની કિંમત 13.8, YZ 10.7, ZW 7.5 અને XW આપણે શોધવાનું છે. સૂત્ર વર્તુળ 10મો ચેપ્ટર, એમાં આ એક સાબિતી છે જે મોસ્ટ આઈએમપી છે. આ વર્ષે પૂછાઈ પણ શકે છે. કયો દાખલો છે ખબર છે? સમકેન્દ્રી વર્તુળ વાળો જે દાખલો આવે છે સ્વાધ્યાય 10.2 માં, કદાચ દાખલા નંબર 7 છે. એના પછીનો, તરતનો એના પછીનો એટલે કે લગભગ દાખલા નંબર 8 સ્વાધ્યાય 10.2 નો આ સાબિતીનો દાખલો છે. આપણી ચેનલ ઉપર એનો વિડીયો છે 10મા ચેપ્ટરમાં. પ્લીઝ કરી લેજો. મોસ્ટ આઈએમપી છે, બહુ ઈઝી પણ છે અને એના ઉપર આ વિકલ્પ આધારિત છે. હવે જ્યારે આવી આકૃતિ બને, વર્તુળને પરિગત કોઈ ચતુષ્કોણ હોય તો સૂત્ર શું બનશે? નિયમ યાદ રાખજો, સામસામેની બાજુનો સરવાળો સરખો થાય. સામસામેની બાજુનો સરવાળો સરખો થાય તો સામસામેની બાજુઓ કઈ? XY અને WZ. એ બંનેનો સરવાળો WZ લખો કે ZW લખો. અને બીજી સામસામેની બે બાજુઓ કઈ? XW ને YZ. આ બંનેનો સરવાળો સરખો થાય એટલે વચ્ચે બરાબર. હવે આ કેમ બન્યો સૂત્ર, એની સાબિતી 3 માર્કમાં પૂછાય છે. સ્વાધ્યાય 10.2 દાખલા નંબર 8. કિંમત મૂકી દઈએ. XW શોધવાનું છે, YZ 10.7. આ બંનેનો સરવાળો 8 ને 5 13 ના 3 વધી 1, 14 ને 7 21, 21.3. XW શોધવાનું છે, એને એકલો કરો.
આ 10.7 આગળ આવે એટલે માઇનસ થશે. 13 માંથી 7 જાય 6, 10 માંથી 10 જાય તે સોરી 20 માંથી 10 જાય 10, 10.6 આ જવાબ. સૂત્ર યાદ રાખવાનું છે, સામસામેની બાજુનો સરવાળો સમાન થાય જ્યારે આવી આકૃતિ બનતી હોય ત્યારે. વર્તુળને પરિગત જો ચતુષ્કોણ હોય તો, પરિગતનો મતલબ બહારની તરફ, વર્તુળની બહારની તરફ ચતુષ્કોણ છે. એવો પણ દાખલો છે વર્તુળને અંતર્ગત ચતુષ્કોણ, તો એના માટે વળી અલગ છે. એવા દાખલા આવશે તો આપણે શીખશું. અને આપણી ચેનલ ઉપર ઘણા બધા હેતુલક્ષી સમ્સ છે, એમાં મેં આ બધું સમજાવ્યું છે તમને. તો ત્યાંથી પણ આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, ત્યાંથી તમને બધા ચેપ્ટરના ઓબ્જેક્ટિવ્સ બહુ સહેલાઈથી મળી જશે. એની પ્રેક્ટિસ કરો જેથી 24 માંથી 24 પૂરા આવી શકે. 40 થી 50 વર્ગની મધ્ય કિંમત. આ જુઓ તો કેટલો ઈઝી દાખલો. મધ્ય કિંમત એટલે બંનેનો સરવાળો ભાગ્યા 2. 40 વત્તા 50 ભાગ્યા 2, ભાગ્યા 2 એટલે છેદમાં 2, 45. ઓકે. ત્યારબાદ ખરા ખોટા 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42 થાય. અહીં રકમમાં મારી મિસ્ટેક છે લખવામાં. 35 અને 42 નો લસા 35 ગુણ્યા 42. પ્રશ્નપત્ર 5 દાખલા નંબર 13. હા, 35 ગુણ્યા 42 છે. ચલો ચેક કરીએ. પહેલા તો લસા શોધીએ. 35 ના અવયવ 5 સત્તા અને 7 એકા, એટલે 35 બરાબર 5 ગુણ્યા 7. અને 42 નો અવિભાજ્ય અવયવ 21 દુ 42, 3 સત્તા 21, 7 એકા 7, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 7. લસાનો નિયમ શું છે? બધું અને મોટી ઘાત. બધું એટલે અત્યારે તો બધામાં એક એક ઘાત જ છે, તો બધા નંબર લઈ લો. 5 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 3. 7 રિપીટ નહીં થાય. 7 અહીંથી આપણે લઈ લીધો, તો હવે અહીં 7 હોય તો ન લેવાય. ઓકે. હવે આ બધાનો ગુણાકાર 5 દુ 10, 10 તેરી 30 અને 30 સત્તા 210, તો લસા 210 થાય છે. એ લોકો કહે છે કે લસા 35 ગુણ્યા 42 જેટલો થાય, તો 35 ગુણ્યા 42 કરી લઈએ. જો 210 આવતો હોય જવાબ, તો આ વિધાન ખરું થશે, નહીતર ખોટું થશે. 4 ગુણ્યા 5 20 નો 0 વધી 2, 4 તેરી 12 ને 2 14. ઓલરેડી જુઓ વધી ગયા. ગુણાકાર થાય છે 1470, તો લસા આ બંનેના ગુણાકાર જેટલું ન થાય, એટલે ખોટું. 7 એ બહુપદીનો એક શૂન્ય છે. શૂન્ય છે એટલે કંઈ નથી કરવાનું. આ બહુપદીમાં જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 7 મૂકી દો. જો છેલ્લે જવાબ 0 આવે તો આ વિધાન ખરું થશે, નહીતર ખોટું થશે. તો જ્યાં જ્યાં x છે ત્યાં ત્યાં 7. 7 નો વર્ગ. આ 4 સત્તા 28 નહીં કરી નાખતા, પેલા હંમેશા ઘાતનો સાદુરૂપ આપવાનું. 7 નો વર્ગ 49, 23 સત્તા 7 તેરી, અહીં જુઓ ઘાત નથી તો પછી કૌંસ ખોલી જાય. 7 તેરી 21 ના 1 વધી 2, 7 દુ 14 ને 2 16. 49 ગુણ્યા 4 196. પ્લસ વાળો એક જ પદ છે, માઇનસ વાળા આ બે પદ છે, તો આ બંનેને ભેગા કરી નાખો. માઇનસ માઇનસ પ્લસ, નિશાની મોટાની એટલે કે માઇનસ ની આવશે. 5 ને 1 6, 3 ને 6 9, 196 માઇનસ 196 એટલે 0. એનો મતલબ આ વિધાન શું છે? ખરું છે. ઓકે. અવાજ થયો કંઈક, એક સેકન્ડ. શું થયો? જરાક 5-10 મિનિટ ન ફોડજો. વિડીયો મારો બની જાય ને પછી ફોડજે. હા, ભલે. ચલો, જો એક બિંદુ આપેલો છે, એ સમીકરણ નો એક ઉકેલ હોય
તો a બરાબર -2 થાય. જો આ એક સમીકરણ છે 4x - y બરાબર 10. શું કરશું? a ની કિંમત -2 થાય છે કે નહીં ચેક કરવાની છે. તો આ જે કૌંસમાં જે યામ આપેલા છે, આગળ હોય તે x યામ, પાછળ હોય તે y યામ. તો x ની જગ્યાએ 3 મૂકશું ને y ની જગ્યાએ a મૂકશું. 4 તેરી 12 - a બરાબર 10. a ને કરો એકલો, 12 જશે પાછળ એટલે માઇનસ થશે. -2 બંને જગ્યાએથી માઇનસ ની નિશાની નીકળી જાય તો a બરાબર 2 આવે છે. અને આ લોકો કહે છે a બરાબર -2. એટલે આ વિધાન શું છે? ખોટું છે. ઓકે, ઈઝી છે, કંઈ નથી. આ એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના 1/2 છે. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ હોય? પ્રાકૃતિક સંખ્યા 1 થી ચાલુ થાય અને માત્ર એક અંક વાળી જ જોઈએ છે. એટલે ક્યાં સુધી? 9 સુધી. 10 તો 2 અંક વાળી થઈ જાય. આમાંથી આપણે એવી સંખ્યા પસંદ કરવાની છે જે યુગ્મ હોય. યુગ્મ એટલે બેકી સંખ્યા. 2, 4, 6 અને 8 કેટલી થઈ? 4 સંખ્યાઓ થઈ યુગ્મ. તો સંભાવના શું થાય? 4/9. અને આ લોકો કહે છે કે સંભાવના 1/2 થાય. એટલે આ વિધાન શું થઈ જાય? ખોટું થઈ જાય. ઓકે, બહુ ઈઝી હતું. આ જુઓ ટ્વિસ્ટેડ સમ્સ છે, ટેક્સ્ટબુકમાં નથી. તમે શીખ્યા પણ રેરલી હશો. સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસીસમાં અસાઇનમેન્ટ સોલ્વ કરાવશે ત્યારે જ તમે શીખી શકશો. તો આવા સમ્સ પૂછાઈ શકે એક્ઝામમાં. અને આ પેપર બહુ સરસ છે. સ્પેશિયલી ઓબ્જેક્ટિવ્સ તો સારા સારા આવે છે. જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 અને 4 છે તે શ્રેણીનું 21મું પદ શોધો. તો પહેલું પદ -3, બીજું પદ 4, આવી રીતે એક શ્રેણી છે. તફાવત શોધી લઈએ. a2 - a1 માઇનસ પ્લસ એટલે 7. 21મું પદ પૂછ્યું છે. ડાયરેક્ટ સૂત્ર a + 20d. a -3, d છે 7. 20 × 7 140, એમાંથી 3 માઇનસ કરી દો એટલે 137. તો 21મું પદ થશે 137. વર્તુળના આપેલ વ્યાસને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક મળે? આ વર્તુળ, આ એનો વ્યાસ, વ્યાસને સમાંતર આ એક સ્પર્શક, આ બીજો સ્પર્શક, બે જ સ્પર્શકો મળે. જો PA બરાબર x/3 અને PA12 બરાબર 2/5 હોય તો x શોધો. બહુ સહેલો ને ઇન્ટરેસ્ટિંગ દાખલો. સંભાવનાનો દાખલો છે. સંભાવના માટે આ મેઇન સૂત્ર PA + PA12 બરાબર 1. આમાં કિંમત મૂકી દઈએ. છેદમાં 3 અને 5 છે. છેદ દૂર કરવા છે. તો 3 અને 5 નો લસા 15 અને 15 વડે બધા પદને ગુણી નાખી. ચલો આ કટ થયા. 5 તેરી 15, આ 5 તેરી 15 એટલે શું બચ્યા? 5x + 6 બરાબર 15. 6 જશે પાછળ એટલે માઇનસ. 15 માંથી 6 જાય 9. x બરાબર 9/5. આ ફાઇનલ આન્સર. ઈઝી સમ હતો, કંઈ નતું આ સમમાં. ઓકે, અને માર્ક મળવા જોઈએ આના. આગળ વધીએ. જો અવલોકનો 16, 15, 17, 16, 15, x, 19, 17 અને 14 નો બહુલક 15 હોય તો x શોધો. બહુલકનો નિયમ શું છે? બહુલકની વ્યાખ્યા શું છે? જે અવલોકન સૌથી વધુ વખત રિપીટ થતો હોય એ અવલોકનને માહિતીનો બહુલક કહેવાય. તો સૌથી વધારે વખત રિપીટ 15 થવો જોઈએ તો જ બહુલક 15 બની શકે. જો 15 કેટલી વાર આવે છે? 1 અને 2 વાર. 16 કેટલી વાર છે? 1 અને 2 વાર.
17 કેટલી વાર છે? 1 અને 2 વાર. બધા માટે અલગ અલગ નિશાની કર. તો આ ત્રણ સંખ્યાઓ એવી છે કે જે બે બે વખત આવે છે અને બહુલક 15 છે. તો એનો મતલબ 15 સૌથી વધુ વાર રિપીટ થવો જોઈએ ત્યારે જે બહુલક બની શકે. તો અહીં x ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? x ની જગ્યાએ શું મૂકી દઈએ? 15 મૂકી દઈએ તો 15 કેટલી વાર આવી જાય? 1, 2 અને 3. ત્યારે જે બહુલક બની શકે. તો x ની કિંમત કેટલી થશે? 15. કોઈ મેથડ નથી, વિચારીને જ કામ કરવું પડશે. વ્યાખ્યા ખબર હોય તો માર્ક મળી જાય. હવે ખરા ખોટા. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, અર્ધગોલકનું કુલ ક્ષેત્રફળ. બહુ ઈઝી. 12મો ચેપ્ટર. સૂત્ર યાદ રાખી લો, 2 માર્ક એમ જ મળી જશે. 3πr². વક્ર સપાટીનું પૃષ્ઠફળ પૂછે તો 2πr², કુલ પૂછે તો 3πr². એટલે 21 નો જવાબ આવશે સી. અને 22 નો જવાબ 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. 10 રૂપિયાનો સિક્કો કેવો હોય? ગોળ હોય. સિક્કો ભલે ગોળ હોય, સૂત્ર નળાકાર નો જ આવશે. સિક્કાનું ક્ષેત્રફળ પૂછે, કુલ ક્ષેત્રફળ, વક્ર ક્ષેત્રફળ, વક્ર સપાટીનું કે ઘનફળ. સિક્કાની વાત આવે વગર વિચારે નળાકારના સૂત્ર વિચારવાના, ગોલકના નહીં વિચારવાના. ઓકે, સિક્કામાં ગોલક નહીં આવે, નળાકાર આવશે. અને મોસ્ટ આઈએમપી છે એટલે આટલું ભારપૂર્વક સમજાવું છું. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ એટલે નળાકારના ઘનફળનો સૂત્ર જોઈએ, πr². ઓપ્શન એ. ત્યારબાદ 11મો ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એના સૂત્ર કરી લો, માર્ક 2 મળી જશે. આ ચેપ્ટરમાંથી માત્ર 2 જ માર્કના જોડકા પૂછાવાના છે, દાખલા નથી પૂછાવાના. અને જોડકામાં મોસ્ટ પ્રોબેબલી સૂત્ર આવી શકે અથવા થોડા સહેલા હેતુલક્ષી ને આ ચેપ્ટરની વ્યાખ્યા ને પરિઘની ને એવી બધી ક્ષેત્રફળની ને લંબ વૃત્તાંશ, લંબ વૃત્તખંડ, આ બધું બેઝિક શીખી લો એટલે 2 માર્ક મળી જશે. અડધી કલાકમાં થઈ જશે. આપણી ચેનલના પ્લેલિસ્ટમાં આ ચેપ્ટર આખો સોલ્વ કરાવેલો છે, પણ જે ઇન્ટ્રોડક્શનનો વિડીયો જરા શાંતિથી સમજજો અને સહેલા દાખલાના વિડીયો જોઈ લો, 2 માર્ક ભેગા થઈ જશે. થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈનો સૂત્ર πr/180 અને વર્તુળનો પરિઘનો સૂત્ર થાય 2πr. સર 2πr તો છે જ નહીં, પરિઘનો સૂત્ર 2πr થાય છે, પણ 2 ગુણ્યા r શું થાય? વ્યાસ એટલે શું? વ્યાસ એટલે ત્રિજ્યાના ડબલ, ત્રિજ્યા એટલે r ગુણ્યા 2. તો આ r ગુણ્યા 2 વ્યાસ થાય અને વ્યાસને ઇંગ્લિશમાં ડાયામીટર કહેવાય. એટલે કે એના માટે ડી અક્ષર છે. તો 2πr નથી તો કંઈ વાંધો નહીં, એનો બીજો સૂત્ર πd પણ છે પરિઘનો. ઓકે, તો એ. અને આ સાથે આપણો ક્વેશ્ચન પેપર 5 સેક્શન એ કમ્પ્લીટ થાય છે, હેતુલક્ષી સમ્સ. મારા હિસાબે આ પેપરના હેતુલક્ષી બહુ સરસ હતા. એકદમ ઈઝી એ નતા, એકદમ હાર્ડ પણ નતા, બેલેન્સ્ડ પેપર છે આ, સ્પેશિયલી સેક્શન એ માં. અને ટેક્સ્ટબુક સિવાયના હતા, તમે પ્રેક્ટિસ ન કરી હોય એવા હતા, પણ ઈઝી હતા. તો આવો પેપર આવે તો મજા આવે અને તમને આવડવો જોઈએ. ન કર્યા હોય, નોટમાં ન ગણ્યા હોય તો પ્લીઝ ગણીને પ્રેક્ટિસ કરજો, જેથી કોન્ફિડન્સ વધી આવે. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિભાગ બી ના સમ સાથે. ગુડ બાય.